નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા, જેમ કે રસ્તા પરનો ટ્રાફિક, એ પોતે જ વિજ્ઞાન અને ગણિતથી ભરેલી છે? આજે આપણે એ જ જોવાના છીએ. આપણે સમજીશું કે ગાડીઓની ગતિ, અંતર અને આખા ટ્રાફિક પાછળ કેવું ગજબનું સાયન્સ છુપાયેલું છે. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ જરા વિચારો. શું સાયન્સ શીખવા માટે હંમેશા લેબની જ જરૂર પડે? જરાય નહીં. આજના વિશ્લેષણમાં આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે એક સ્કૂલ પ્રોજેક્ટે એક સાવ સામાન્ય રસ્તાને જ એક જીવતી જાગતી સાયન્સ લેબ બનાવી દીધી, અને એમાંથી આપણને શું શીખવા મળ્યું. તો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એકદમ સિમ્પલ હતો. ચોપડીઓમાં જે સિદ્ધાંતો આપણે વાંચીએ છીએ તેને વાસ્તવિક દુનિયા સાથે જોડવા. કારણ કે સાચું પૂછો ને તો વિજ્ઞાન અને ગણિત ખાલી પાના પર નહીં હોતા, એ તો આપણી ચારે બાજુ છે, ખાસ કરીને રસ્તા પર દોડતી ગાડીઓમાં. અહીં જો કેવી રીતે એક નાનકડી વાત વિજ્ઞાન અને ગણિત બંનેને જોડી દે છે. વિજ્ઞાન આપણને સમજાવે છે કે ગાડીની સ્પીડ, બ્રેક મારતી વખતે ટાયર અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ, આ બધું કેવી રીતે કામ કરે છે. અને ગણિત? ગણિત આપણને એ ગણવામાં મદદ કરે છે કે ગાડી ખરેખર કેટલી સ્પીડથી ચાલી રહી છે. તો સવાલ એ છે કે આ પ્રયોગ થયો કેવી રીતે? તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે કોઈ ભારેખમ સાધનોની જરૂર જ નહોતી પડી. ચાલો જોઈએ કે કેટલી સરળ રીતે આ બધી માહિતી ભેગી કરવામાં આવી. રીત એકદમ સીધી અને સરળ હતી. સૌથી પહેલાં રસ્તા પર 50 મીટરનું અંતર નક્કી કર્યું. પછી સ્ટોપવોચથી એ નોટ કર્યું કે દરેક ગાડીને આ અંતર કાપવામાં કેટલો સમય લાગે છે. અને છેલ્લે વાહનોને અલગ અલગ કેટેગરીમાં વહેંચી દીધા, જેમ કે સાયકલ, બાઇક અને કાર. બસ આટલું જ. આ બધી માહિતી આ કોષ્ટકમાં ભેગી કરવામાં આવી. અને પછી પેલું સ્કૂલમાં શીખેલું સૂત્ર યાદ છે ને, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બસ એનો જ ઉપયોગ કરીને દરેક વાહનની સ્પીડ ગણી કાઢી. પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં અને પછી એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવી. હવે વાત કરીએ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર: બ્રેક કેવી રીતે કામ કરે છે. જુઓ, ગાડીને રોકવી એ ખાલી બ્રેક પેડલ દબાવવા જેટલું સહેલું નથી. એની પાછળ એક આખું વિજ્ઞાન કામ કરે છે. આ સ્લાઇડમાં બહુ સરસ રીતે બતાવ્યું છે. આપણે એવું માની લઈએ કે બ્રેક મારી એટલે ગાડી ત્યાં જ થંભી જશે. પણ હકીકતમાં એવું ક્યારેય નથી થતું. ગાડી બ્રેક માર્યા પછી પણ થોડું અંતર કાપે છે. આ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય છે. અને એ બધું ઘર્ષણ પર આધાર રાખે છે. તો આ ઘર્ષણ એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો ઘર્ષણ એ એક પ્રકારનું બળ છે જે બે સપાટીઓ વચ્ચે લાગે છે અને ગતિનો વિરોધ કરે છે. મતલબ કે એ ગાડીને ધીમી પાડે છે. ગાડીના ટાયર અને રસ્તા વચ્ચેનું આ ઘર્ષણ જ છે જેના કારણે બ્રેક કામ કરી શકે છે અને ગાડી ઊભી રહી શકે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: અમુક વસ્તુઓ આ ઘર્ષણને ઘટાડી નાખે છે, જેમ કે વરસાદમાં ભીનો થયેલો રસ્તો, ઘસાઈ ગયેલા ટાયર કે પછી બહુ વધારે સ્પીડ. અને જ્યારે ઘર્ષણ ઓછું થાય ત્યારે ગાડીને રોકાવામાં સમય પણ વધુ લાગે છે, જે ખરેખર ખતરનાક બની શકે છે. તો આ બધા પ્રયોગ પછી પરિણામ શું આવ્યું? આજે ડેટા મળ્યો એ દિવસના અલગ અલગ સમયના ટ્રાફિક વિશે આપણને શું કહે છે? ચાલો એ જોઈએ. તારણો એકદમ સ્પષ્ટ હતા. સવારે જ્યારે સ્કૂલનો સમય હોય ત્યારે રસ્તા પર વાહનોની ભીડ વધુ હોય છે, પણ ગાડીઓ ધીમે ચાલતી હોય છે. જ્યારે બપોરના સમયે રસ્તા ખાલી હોય એટલે ગાડીઓ વધુ સ્પીડમાં દોડતી જોવા મળી, ક્યારેક તો સ્પીડ લિમિટ કરતાં પણ વધારે. તો આ બધા વિજ્ઞાન અને ગણિતનો મતલબ શું? આંકડાઓનો અર્થ શું? હવે આપણે આ બધા તારણોને સીધા જ આપણી સેફટી સાથે, એટલે કે રસ્તા પરની સુરક્ષા સાથે જોડીને સમજીએ. આ સૌથી અગત્યનો મુદ્દો છે. વધુ સ્પીડ એટલે વધુ જોખમ. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વધુ ગતિ એટલે વધુ ગતિ ઊર્જા. મતલબ કે ગાડી જેટલી ઝડપથી ચાલે છે એની પાસે એટલી જ વધારે એનર્જી હોય છે, અને એને રોકવી એટલી જ મુશ્કેલ બની જાય છે. આ આખા પ્રોજેક્ટમાંથી આપણને સુરક્ષા માટેના 3 મુખ્ય પાઠ શીખવા મળે છે. એક, કે શાળા જેવી જગ્યાઓ પાસે સ્પીડ લિમિટનું પાટિયું હોવું જ જોઈએ. બીજું, એ હંમેશા યાદ રાખવું કે ગાડી ક્યારેય તરત જ નથી ઊભી રહેતી. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, બાળકોને રસ્તો ઓળંગતા પહેલાં ગાડીની સ્પીડનો અંદાજ કેવી રીતે લગાવવો એ શીખવવું ખૂબ જ જરૂરી છે. તો આ બધી ચર્ચા પછી હવે એક સવાલ તમારા માટે:
આપણા રોજિંદા જીવનમાં બીજી કઈ કઈ જગ્યાએ તમને આ રીતે ગણિત અને વિજ્ઞાન છુપાયેલા દેખાય છે? કદાચ રસોડામાં કે પછી રમતના મેદાનમાં? જરા વિચારજો, જવાબો તમારી આસપાસ જ મળશે. આટલા સરસ પ્રોજેક્ટ અને વિશ્લેષણ માટે અમે ડૉક્ટર સંજય પરમાર, જેઓ શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગર સાથે સંકળાયેલા છે, તેમનો આભાર માનીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.